ઓમ સહનાવવતુ એ બધાય સહનૌ બોલવાનું. ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવદીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. મંત્ર 8. અવ્યક્તાત્તુ પરઃ પુરુષઃ વ્યાપકો લિંગ એવ ચ યં જ્ઞાત્વા મુચ્યતે જંતુઃ અમૃતત્વં ચ ગચ્છતિ ન સંદૃશે તિષ્ઠતિ રૂપમસ્ય ન ચક્ષુષા પશ્યતિ કશ્ચનૈનમ હૃદા મનીષા મનસાભિક્લુપ્તઃ યે એતદ્વિદુરમૃતાસ્તે ભવન્તિ. બંને મંત્રો બોલી ગયા. પાર્શ્વભૂમિ કામ જવું પડે, કાંક વચ્ચે ગેપ થઈ ગયો માટે મંત્રો 2, અર્થ 1. શબ્દો અનેક, અક્ષર 1. પનહારી અનેક, એના ઘડા અનેક, પણ દરેક ઘડામાં પાણી 1. આપણે જે આગળ સમજી ગયા હતા, ઇન્દ્રિયો કરતા ઉત્તમ મન છે. વાત ચર્ચી ગઈ છે, હું ખાલી યાદ કરાવી દઉં. ઇન્દ્રિયો 5 છે, પણ 5 ઇન્દ્રિયોને કંટ્રોલ કરનાર મન છે, અને મન સૂક્ષ્મ છે. ડ્રાઇવિંગ કરતા કે મોટરસાયકલ ચલાવતા કચરો પડ્યો આંખમાં, પણ આંખ કચરાને જુએ છે, અને કચરો આંખમાં પડ્યો છે અને દર્દ થાય છે, એ દર્દને મન જુએ છે. એટલે મન એના કરતા સૂક્ષ્મ છે. મનના વિકારો, મારું મન ચંચળ છે, મારું મન શાંત છે, માય માઇન્ડ ઇઝ ક્વાઇટ એન્ડ ટ્રાન્ક્વિલ, એવું કોણ જુએ છે? એનાથી સૂક્ષ્મ હોય છે બુદ્ધિ. આજે મારી બુદ્ધિ બહેર મારી ગઈ છે, હું નિર્ણય લઈ શકું એમ નથી, એવું કોણ કે છે? જે બુદ્ધિ કરતા સૂક્ષ્મ હોય તે, બુદ્ધિનો પણ જે સાક્ષી હોય તે. અને આ બુદ્ધિ છે એ નિર્ણય લઈ શકે એમ નથી આજે. આઈ એમ ઇડિયટ ઓર આઈ એમ જીનિયસ, આવું કહેનાર કોણ? જે ઇન્ટેલેક્ટથી પણ સૂક્ષ્મ હોય તે, બુદ્ધિથી પણ સૂક્ષ્મ હોય તે. સ્વામીજી આજે જાઓ, આજે હું નિર્ણય નહીં લઈ શકું, મારી બુદ્ધિ કામ કરતી નથી, બુદ્ધિ મંદ પડી ગઈ છે. એટલે બુદ્ધિને જોનાર કોક છે. આવી રીતે આપણે સૂક્ષ્મતાથી બધું સમજતા હતા. બુદ્ધિ કરતા ઉત્તમ સમષ્ટિ બુદ્ધિ છે, અને એને મહત્તત્વ કહેવામાં આવે છે. અને મહત્તત્વ સમષ્ટિ બુદ્ધિ કરતા કોઈ સૂક્ષ્મ છે, અને એને આપણે માયા તરીકે ઓળખાવી હતી, જે આ સૃષ્ટિનું કારણ છે. આ મેં પાછલા પ્રવચનોનું ટૂંકાણમાં નિષ્કર્ષ તમને આપ્યો. હવે આગળ
માયા દ્વારા જો બધું ઉત્પન્ન થયું હોય તો માયા ઈશ્વરની શક્તિ છે, એટલે ઈશ્વરને માયોપાધિક કહેવામાં આવે. માયાની ઉપાધિ વાળો ઈશ્વર એટલે એ આત્મા છે. પણ આત્માને જ્યારે માયાની ઉપાધિ લાગે ત્યારે આપણે ઈશ્વર, કારણ કે લોકોના પ્રશ્ન હોય કે આ બધું બનાવ્યું કોણે, બનાવ્યું કોણે, બનાવ્યું કોણે. એવા પ્રશ્નમાં ભારત એક જ દેશ ઉત્તર આપી શકે તેમ છે. બીકોઝ વી બિલીવ ઇન થિયરી ઓફ રીઇન્કાર્નેશન. ઇસ્લામ અને ક્રિશ્ચિયાનિટીમાં એવો પ્રશ્ન પેદા થતો નથી કે ત્યાં પુનર્જન્મ થતો જ નથી. એ બંને ધર્મમાં एक में कयामत का दिन आता है और एक में जजमेंट डे क्रिश्चियनिटी में કે કબરમાં દાટેલા બધાને ઉભા કરવામાં આવશે અને ભગવાન ન્યાય આપશે. આપણે એવું માનતા નથી. માટે સ્પષ્ટ સમજવાનું, ઉત્પત્તિ કરી કોણે? કોઈ ને કોઈ તો કરી જ હોય. લીમડો દેખાય છે તો લીંબોડી હોવી જ જોઈએ. વડલો દેખાય તો ટેટો હોવો જ જોઈએ. આ મકાન દેખાય તો સુથાર હોવો જ જોઈએ. એનીથિંગ વિચ ઇઝ ઇન એક્ઝિસ્ટન્સ, તો દેર મસ્ટ બી ક્રિએટર ઓફ ધેટ એક્ઝિસ્ટન્સ. ક્રિએટર એટલે બનાવનાર, એટલે ઈશ્વર, એટલે રચયિતા. આ રચયિતા છે, એની શક્તિ દ્વારા બધું ઉત્પન્ન થયું. એ પણ હું સમજાવી ગયો. દાખલા આપવા માટે હું કરોડીનો દાખલો આપી ચૂક્યો છું. આ હું છેલ્લા 2 પ્રવચનોનું ટૂંકાણમાં નિષ્કર્ષ કહું છું. આત્માએ આ બધું ઉત્પન્ન નથી કર્યું, પણ આત્માની શક્તિ દ્વારા થયું. જો આત્માની શક્તિ દ્વારા થયું હોય તેનું નામ શું? એનું નામ માયા. સંસ્કૃતમાં યા એટલે શી, તેણી, ફેમિનાઇન. અને માં એટલે યા એટલે ફેમિનાઇન, અને માં એટલે જે નથી તે. જે નથી દેખાતી, જે દ્રશ્ય નથી, એવી માયા દ્વારા આ બધું સર્જન થયું છે. કરોડિયાને જોયો હોય પણ એના મોંમાંથી તાર ક્યારે કાઢ્યો અને તાર બનાવ્યો એ આપણે જોયો નથી. અને છતાં કરોડિયાનું ઝાડું અસ્તિત્વમાં છે. ઈશ્વરની માયાથી જો બધું સર્જન થયું હોય તો એક વસ્તુ સ્પષ્ટ છે, પેલા માયા તો આવવી જ જોઈએ ને, એટલે જન્મવી જ જોઈએ ને. જેમ કરોડિયો પોતાની લાળ જન્માવી અને ઝાડુ બનાવે છે, એમ આપણે બધા માયાના પૂતળા છે. પણ માયા ક્યારે જન્મી એવો પ્રશ્ન થાય તો આજે પહેલી વાર અને છેલ્લી વાર કહી દઉં છું. વારંવાર નથી કહેવાનો માટે. માયા ઉત્પન્ન થતી નથી, કારણ કે માયા બરી નથી. માયા અવ્યક્ત હતી અને અભિવ્યક્ત થઈ. ઈશ્વરની શક્તિ. એટલે એને ગીતામાં કહ્યું, મયા અધ્યક્ષેણ પ્રકૃતિ સૂયતે સચરાચરમ. હું નથી કરતો કે અહીંયા સર્જન, માયા કરે છે, પણ મારી અધ્યક્ષતામાં. એટલે માયા વ્યક્ત થઈ અને આ બધું વ્યક્ત થયું. જન્મેલું કઈ નથી, બધું વ્યક્ત થયેલું છે.
અને જો માનીએ કે બધું વ્યક્ત થયેલું છે તો એ બધું અવ્યક્ત પણ થઈ શકે. વ્યક્ત થયેલું હોય બધું અવ્યક્ત પણ થઈ શકે. બાપુ ઉભા થાવ, ઉભા થાવ. તમારું નામ શું છે? જયરાજસિંહ ગોહિલ. તમે જાગૃતિમાં બોલો છો અત્યારે. સપનામાં આ નામ તમને યાદ હોય પણ ખરું, ના પણ, પણ સુષુપ્તિમાં ઊંઘી જાઓ છો ત્યારે જયરાજસિંહ નામ યાદ હોય છે ખરું? ના. એટલે એ નામ નો લય થઈ જાય. બેસો. સવાર ઉઠો એટલે અહીંયા આવો હું પૂછ નામ શું તો તમે તરત બોલો છો જયરાજસિંહ. એટલે તમારો નામનો લય થયો. ફોર ધ ટાઈમ બિંગ સુષુપ્તિ વખતે. ઇન ધ સેમ વે માત્ર નામ નહીં, જગતમાં જેટલા નામ છે એનો સુષુપ્તિમાં લય થાય. એટલે હું શું કહું છું એ તમને સમજાય છે ખરું? કાં તો જોરથી કહેવું પડે હા, અને કાં તો જોરથી કહેવું પડે ના. મૌન રાખ્યા વિના હું જે કહું છું સમજાય છે? તો તમે બધા ખોટા છો, અને સાચા હો તો મને કહો. મેં કહ્યું કે જે નામ એને યાદ છે જાગૃતિમાં, સુષુપ્તિમાં એને ખબર નથી કે મારું નામ આ છે, એટલે નામનો લય થયો. એટલે શું થયું એ સમજાય છે ખરું? એવું મેં પ્રશ્ન કર્યો. તમે કહ્યું હા, પણ તમે ભ્રાંતિમાં, અજ્ઞાનમાં છો. સાચો જવાબ તમે કહો તો આપું? આ કહો તો આપું? ઓમ કહેવાનું. તો મેં જયારે એમ કહ્યું નામનો લય થાય ને એની સાથે આકારનો પણ લય થાય. નામ ઇન્ડિપેન્ડન્ટલી અસ્તિત્વમાં નથી. નામ કોઈને વળગેલું છે. કાં તો કાકાને, કાં તો મામાને, કાં તો દાદાને, કાં તો પત્નીને, કાં તો પિતાને, કાં તો વૃક્ષને, કાં તો પર્વતને, કાં તો ચંદ્રને, કાં તો સૂર્યને, કાં તો નદીને. જેને જેને નામ છે ને આકાર છે. એટલે મેં એમ કહ્યું નામનો લય થાય છે એનો તમારે સમજવાનું હતું કે વેરી કરેક્ટ. હવે સમજ્યા? પકડાયું ને? હવે નામ અને આકાર બંનેનો લય થાય. હવે સમજ્યા? અરે કાં તો આખો કાં તો નાખો. જુઠ્ઠા છો. નામ અને આકારનો લય થાય એની સાથે ઉપાધિનો પણ લય થાય. મારું નામ આ રમણ, અને આ મારી પત્ની પ્રેમિકા જેની સાથે મેં મીંઢળ બાંધી 7 ફેરા ફરી અને કઈ સંબંધ બાંધ્યો છે એ મારી પત્ની કહેવાય. આને ઉપાધિ કહેવાય. એનો પણ લય થઈ જાય. તમારી બાજુમાં સૂતી હશે ને, પણ આ તમારી પત્ની છે એવું ખબર નથી. ક્યારે? સુષુપ્તિમાં. એટલે શું થયું કહેવાય? લય થયો. સમજ્યા? આ લય પરથી સમજવાનું પ્રલય. એટલે માયા ઈશ્વરની શક્તિ જે સર્જન કરતી વખતે જ વ્યક્ત થાય, અને એનો લય થાય ત્યારે પ્રલય થાય. આ માયા શક્તિ. અને એ માયા શક્તિ માટે ભગવાને કહ્યું મયા અધ્યક્ષેણ પ્રકૃતિ સૂયતે સચરાચરમ. સચરાચરમ સ એટલે ચર અને અચર, એટલે જે દેખાય છે નથી દેખાતું તે બધું જ, જે ચાલી શકે છે સ્થિર છે બધું જ. ખ્યાલ આવ્યો? સચરાચરમ
કૃષ્ણ પરમાત્માએ પોતાના મુખથી કહ્યું છે. ટૂંકાણમાં મારે તમને એટલું જ સમજાવું હતું કે જે માયા ઈશ્વરની શક્તિ છે, જેને અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ કહેવામાં આવે, એ માયા સમષ્ટિ બુદ્ધિ જેને મહત્તત્વ કહેવામાં આવે એના કરતા પણ સૂક્ષ્મ છે. અને માયા જે અવ્યક્ત વ્યક્ત થાય છે એનાથી પણ કોઈ સૂક્ષ્મ હોય એને આત્મા કહેવામાં આવે. સતચિત આનંદ સ્વરૂપ આત્મા અથવા સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ એ આત્મા. અને એ હું છું. અને એવું જ્યારે જ્ઞાન થાય છે ત્યારે આત્મ સાક્ષાત્કાર થાય. ખૂબ ચિંતન મરણ કરવાથી આ બધું બને, નિધિ ધ્યાસન કરવાથી આ બધું બને. એટલે તત્વાર્થમાં માયા વ્યક્ત થતાની સાથે બધું જ વ્યક્ત થાય. હવે એટલું તો સમજાય, પણ માયાનો લય થતાની સાથે બધું લય થઈ જાય. આવું થોડું થોડું રોજ રોજ પણ બને અને લાંબા સમય માટે મારું બને. લાંબા સમય માટે બને એને પ્રલય કહેવાય, અને ટૂંકાણ માટે બને એને સુષુપ્તિ કહેવાય. સુષુપ્તિમાં તમારા સંબંધો લય થઈ ગયા. બાળકને ધવડાવતી માં સૂઈ ગઈ, બાળકે સૂઈ ગયું, પણ પછી ઊંઘમાં એને ખબર નથી હું માં છું, અને પેલાને ખબર નથી કે આ મારું બાળક છે. કેમ? ઉપાધિનો પણ લય, નામનો પણ લય, આકારનો પણ લય. એવું થયા બાદ એક બીજી ઘટના ઘટે. જો સપનું આવે તો તમે એક નવું સ્વરૂપ લો છો. હું તો સૂતો છું બિસ્તરમાં અને ખાલી ઘરમાં ફરે છે કોણ? એ અહીંયા પીળું પીળું ખરે છે કોણ? અહીંયા લીલું લીલું વિકસે છે કોણ? કેવી ઘટના ભગવાનની! આપણે તો ખાટલામાં સૂતા હોઈએ અને આપણા ખાલી ઘરમાં ખાખા ખોળા કરતું કોઈ ફરતું હોય, અને કદાચ એ આપણું કાલ્પનિક બીજું શરીર પણ હોય. અને ભૂખ લાગી હોય, રસોડામાં જઈ અને કંઈ ખાઈને આવી જઈએ, ઊંઘી જઈએ, ખબર નથી, ઉઠીએ ત્યારે અમુક વસ્તુ ખૂટી ગઈ હોય. કોણે ખાધી ખબર નથી, પણ એ બીજું શરીર હતું આપણું. એક માયા વ્યક્ત અવ્યક્ત બંને દશામાં સર્જન કરી શકે છે. હું જે સમજાવું છું ધીસ હાઈલી ટેકનિકલ પોઈન્ટ એઝ ફાર એઝ ફિલોસોફી ઓફ વેદાંત ઇઝ કન્સર્ન. તો સમજવાનો પ્રયત્ન કરજો હવે કે માયા દ્વારા આ બધું સર્જાય છે. હવે માયા સર્જન સમય જ વ્યક્ત થાય છે, આટલું સમજવાનું. આટલું સમજાવવા માટે મેં બેકગ્રાઉન્ડ કર્યું. સર્જન સમય જ વ્યક્ત થાય છે. એ પૂર્વે માયા સ્વયં સુષુપ્ત અવસ્થામાંથી, જેમ આપણે સુષુપ્ત અવસ્થામાં જઈએ એમ માયા પણ જાય. અને માયા તો બધાનું કારણ છે, અને એ સુષુપ્ત અવસ્થામાં જાય ત્યારે પ્રલય કહેવાય. અનેક વર્ષો સુધી, યુગો સુધી એ સુષુપ્ત અવસ્થામાં રહે અને પછી
સૃષ્ટિની ઉત્પત્તિનો સમય આવે ત્યારે માયા જન્મે નહીં, એ વ્યક્ત થાય અને આપણે બધા વ્યક્ત થઈએ. લય દશામાં ત્યાં જે કંઈ હોય એ નષ્ટ થતું નથી. વન્સ અગેન જગતના તમામ પદાર્થો મરતા નથી, નષ્ટ થતા નથી, એનો લય થાય. એટલા માટે હું રમણભાઈ સાથે રાતના સૂઈ ગયો હતો, પણ સુષુપ્તિ સમયે રમણભાઈનો લય થયો, મારો લય થયો. સમજાય તમને? અને આપણે જાગ્રત અવસ્થામાં આવ્યા એટલે બધા અભિવ્યક્ત થયા. એટલે વ્યક્તા વ્યક્તની એક આ રંગોળી છે. સમજાય એને સમજાય, ન સમજાય એને વિખેરી વિખરાયેલી માટી માત્ર દેખાય. મારે તમને સમજાવવું છે કે લય દશામાં ત્યાં હોય છે એ જ પાછું વ્યક્ત થાય છે, નષ્ટ કંઈ થતું નથી. અર્થાત મરતું કોઈ નથી, મરી શકે એમ કોઈ છે નહીં, પણ એનો લય અવશ્ય થતો હોય છે. હવે આટલી વાત બાદ સર્જન સમયે અવ્યક્ત અર્થાત પ્રકૃતિ કે માયા વ્યક્ત થાય છે. જગતના લય સમયે સર્વ વિકારી પદાર્થો અવ્યક્તમાં સુષુપ્ત દશામાં રહે છે, જ્યારે પુરુષ કોઈ કાળે વ્યક્ત થતો જ નથી. સમજો બરાબર? પુરુષ કોઈ કાળે વ્યક્ત થતો નથી. પુરુષ એટલે આત્મા. આત્મામાં વ્યક્ત અને અવ્યક્તની વાત છે નહીં, કારણ કે શાશ્વત છે, હતો છે ને રહેવાનું. પણ માયા જ્યારે વ્યક્તા વ્યક્તની રમત રમતી હોય ત્યારે માયાને સત્તાને સ્ફૂર્તિ આપનાર કોઈ હોય તેને પુરુષ કહેવાય. પુરુષ એટલે આત્મા. એને પુરુષ કેમ કહેવાય છે? સ્ત્રી નહીં. ચાલો બીજો પ્રશ્ન પૂછું છું, વિચાર કરો. જેને આવડતું હોય એ આંગળી ઊંચી કરે, ના આવડતું એ શાંતિથી બેસી રહે, એને પુરુષ કેમ કહેવાય? કહો. બરોબર. નવદ્વારે પુરે દેહી. આ શરીર છે ને એ 9 દરવાજા વાળું શહેર છે. કેટલા દરવાજા વાળું? 9. ગણો તો. 2 આંખો, 2 કાન, કેટલા થયા? 1 નાક, કેટલા થયા? પછી મોં, કેટલા થયા? પછી શીશ અને ગુદા, કેટલા થયા? આ 9 દરવાજા વાળું શહેર. એમાં પેલો સુષુપ્ત સૂતો છે આત્મા. કંઈ કરતો નથી, કરાવતો નથી, એટલે એને પુરુષ કહેવામાં આવે. તમે લિંગ બિંગ સમજતા નહીં કે આ છોકરી છે ને છોકરો છે. પતિ પતિ ભેગા સુઈ જાય ખરા, આપણે સમજતા જ ના કઈ. એમાં જે પુરુષ છે ને એ તો સૂતો જ નથી, સતત જાગે છે. પણ જેનો લય થાય છે, જે વ્યક્ત થાય છે, એને સત્તા અને સ્ફૂર્તિ આપે છે આત્મા. અર્થાત અવ્યક્ત અવ્યાકૃત, જેને આપણે સમષ્ટિ કહેતા હતા, માયા, એનાથી પણ સૂક્ષ્મ છે જે લયનું કારણ છે તે. અને માયાનો લય થાય
પણ એ માયા દ્વારા જો આખું જગતનું ચક્ર ચાલતું હોય તો ચક્ર ચલાવવા માટે એને સ્ફૂર્તિ, અવેરનેસ ઓર કોન્શિયસનેસ અથવા ચૈતન્ય જોઈએ અને અસ્તિત્વ જોઈએ. એ આત્મા તરફથી એને પ્રદાન થતું હોય છે. આ પુરુષ એને કહેવાય. એ પુરુષ કેવો છે? પ્રત્યક્ષ છે કે પરોક્ષ છે? તો પ્રત્યક્ષ પણ નથી અને એ પરોક્ષ પણ નથી. પ્રત્યક્ષ કે પરોક્ષ એ હોય જેને કોઈ લિંગ હોય. આ તાર જે સમજાવું છું ગયા 2 પ્રવચનની વાત છે. લિંગ એટલે નિશાની. જેને હાથ, પગ અને આકાર, આકાર એટલે નિશાની, આકાર હોય એ આંખે દેખાય. કે આ માણસ છે, આ ઢોર છે, આ ઝાડ છે, આ પર્વત છે, આ નદી છે, આંખે દેખાય. એ પ્રત્યક્ષ કહેવાય. પણ અમુક વસ્તુનું જ્ઞાન એવું હોય કે પરોક્ષ રીતે સમજાય. દૂર દૂર ધુમાડો નીકળે છે એટલે આપણે અનુમાન કરીએ છીએ કે ધુમાડો છે એટલે ત્યાં અગ્નિ હોવો જોઈએ. ધુમાડા અને અગ્નિને કાર્ય કારણનો સંબંધ છે. કોઝ એન્ડ ઇફેક્ટ રિલેશનશિપ કોની બેની વચ્ચે છે? ધુમાડા અને અગ્નિ વચ્ચે. એક માણસ બીડી પીતો ધુમાડો કાઢે એટલે સમજી જવાનું કે અંદર મોહમ્મદ સિગરેટ છે અને સળગેલી છે. એટલે આ ધુમાડો છે એને લિંગ કહેવાય. જેને લિંગ હોય એનું પ્રત્યક્ષ જ્ઞાન હોય. કરેક્શન, લિંગ હોય એનું પરોક્ષ જ્ઞાન હોય. અને લિંગ ના હોય, ધારો કે આકાર તો માણસ દેખાતો હોય, ઝાડ તો આખો દેખાતો હોય, એ તો પ્રત્યક્ષ દેખાય. લિંગ એટલે નિશાની. અહીં બેઠા છો ને બહાર નીકળીને તમારી કાર ભીની થઈ ગઈ હોય, ચપ્પલ ભીના થઈ ગયા, જમીન ભીની હોય તો એને જોઈ અને તમે જ્ઞાન પ્રાપ્ત કરો છો કે આપણે પ્રવચન સાંભળતા હતા ત્યારે વરસાદ આવેલો હોવો જોઈએ. એટલે ભીની જમીનને લિંગ કહેવાય, જેના પરથી પરોક્ષ જ્ઞાન થાય. આત્માને કોઈ લિંગ નથી. આત્માને જો લિંગ હોત તો એનું પ્રત્યક્ષ જ્ઞાન પણ થાત અને પરોક્ષ જ્ઞાન પણ થાત. ધુમાડા જેવી કોઈ વસ્તુ પણ નથી આત્માથી જુદી કે આપણે નક્કી કરી શકીએ. અને આત્માને આકાર નથી કે જોઈ શકીએ. આત્માને શરીર નથી કે આપણે જોઈ શકીએ. તો આત્મા કેવો છે? અલિંગ છે. આ ચર્ચા આપણી ચાલતી હતી. આપણે કેટલા શરીર છે? તમારામાંથી જેને આવડતું હોય એ આંગળી ઊંચી કરે. આપણે કેટલા શરીર છે? આંગળી ઊંચી કરવાનું કહ્યું ને, ઉતાવળી આવ્યો. બોલો આપણે કેટલા શરીર છે? આંગળી ઊંચી કરો. બધા ખોટા છો. આપણે એટલે કોને? જો આપણે આપણને આત્મા માનતા હોઈએ તો આપણે એક શરીર. અજ્ઞાનમાં આત્માને જીવાત્મા માન્યો માટે જીવાત્માને 3 શરીર છે. આપણે જીવાત્માને કેટલા શરીર છે? 3 શરીર. એક સ્થૂળ શરીર જન્મે, મરે, કાર્ય કરે અને પછી સ્મશાન મરે ક્યાં થઈ જાય. એક સૂક્ષ્મ શરીર કરેલા કર્મના ફળ ભોગવવા માટે બીજો જન્મ લે. ઉત્ક્રામંતમ સિતમ ભાભી ગીતામાં આવે. અને સારી નરસી યોનિઓમાં જાય એટલે એની અધોગતિ થાય કે અવગતિ થાય.
તમે ડરો છો કે અમારું થશે શું, કઈ યોની મળશે, એટલે આવું સાંભળવા આવો છો. વન્સ અગેન, જીવાત્માને કેટલા શરીર? સ્થૂળ શરીર જન્મે મરે, એની વરસગાંઠ ઉજવાય, ખાય પીએ મોજ મજા કરે, સુખી દુઃખી થાય ને મરી જાય. સૂક્ષ્મ શરીર કરેલા કર્મના ફળ ભોગવવા પુનર્જન્મ લે. એક ત્રીજું શરીર છે, એનું નામ કારણ શરીર. કારણ એટલે આ બંને શરીરોનું કારણ છે. અને કારણ કયું? અજ્ઞાન. હું આત્મા છું એવું અજ્ઞાન છે, એટલે હું શરીર છું એવું મેં માન્યું. હું જીવ છું એવું અજ્ઞાન છે, એટલે પુનર્જન્મ થશે અને યોનિઓમાં ભટકીશું એવું માન્યું. આમ સૂક્ષ્મ દેહ ને લિંગ દેહ કહેવાય છે. સૂક્ષ્મ દેહ ને શું કહેવાય? લિંગ દેહ. લિંગ દેહ એટલે નિશાની. ફરીથી એકવાર લિંગ એટલે ધુમાડો. ફરીથી એકવાર લિંગ એટલે ભીની જમીન, કે જેને જોઈને પરોક્ષ જ્ઞાન પ્રાપ્ત કરતા હતા આપણે. પરંતુ કોઈ દેહ કે લિંગ આત્માને નથી. પુરુષને એટલે આત્માને કોઈ પ્રકારનું લિંગ નથી. આ અલિંગ આત્મા જે છે એને પરબ્રહ્મ કહેવામાં આવે છે, અને પરબ્રહ્મ દેહથી અસંગ છે. શરીર કોઈ આત્મા કોઈ શરીરને અડતો નથી, ત્રણો દેહ કે નહીં. આત્માને સૂક્ષ્મ દેહ જોડે પણ સંગ નથી. સ્થૂળ દેહ જોડે તો આત્માને જરાય સંગ નથી. નહીતર તમે એમ કહો ને કે આત્મા આટલા વર્ષનો થયો ને આત્મા આટલા વર્ષનો થયો, આત્મા લાલ છે ને આત્મા પીળો છે, કશું જ નહીં. આત્માને કોઈ શરીર સાથે સંબંધ નથી, એટલે આત્માને કોઈ લિંગ નથી એમ કહેવા માંગુ છું. આ લિંગ એટલે શું? લિંગ એટલે ધર્મ. આ માણસ જાડો છે, પાતળો છે, દુબળો છે, બુદ્ધિશાળી છે, ઠોઠ છે, આ બધા લિંગ છે. લિંગ. પેલો પુરુષ જાય, પેલી સ્ત્રી જાય, એ લિંગ છે. આત્માને કોઈ લિંગ નથી. આત્મા પુરુષ પણ નથી અને આત્મા સ્ત્રી પણ નથી, છતાં બધામાં છે. અને આપણે કેટલા મૂર્ખ છીએ. હું એક જણ કહું, मैं जाता हूं, मेरे साथ चलिए ना. नहीं, मैं कैसे चलूं आपके साथ, मैं तो स्त्री हूं ना. अच्छा मेरा हाथ तो पकड़. मैं कैसे पकड़ू? आवा अज्ञानियों જ આખા જગતો ભરાયેલા. હું એમ કહું કે આ પ્રવચનમાં જેને આવું જ્યાં બેસવો ત્યાં બેસે, તો કે નહીં, જ્યાં બહેનો બેસે ત્યાં જ અમે બેસીશું. એટલે એને નક્કી કર્યું કે હું સ્ત્રી છું. એ સ્ત્રી છું એની લિંગ કહેવાય, એની નિશાની કહેવાય. આત્માને કોઈ લિંગ નથી, કોઈ નિશાની નથી. કેટલો મોટો વહેમ કે આ પુરુષ છે મારી રક્ષા કરશે. અરે તારી અંદર આત્મા છે ને એ તારી રક્ષા કરે, તારો વર નહીં. સમજવા જ માંગતી નથી. મારો વર મારી રક્ષા કરશે. તારો વર નહીં, તારી અંદર જે પેલો પરમ પુરુષ લિંગ વગરનો બેઠો છે ને એ તારી રક્ષા કરશે, એવું સમજ. શું સમજાવું છું? આત્મા અલિંગ છે. અલિંગ એટલે જેને કોઈ ધર્મ નથી, કોઈ નિશાની નથી. સાક્ષાત્કાર તમારે કરવો છે કે નહીં? હા કે ના?
હા કે ના? તો કૃષ્ણની વાત માનવી જોઈએ, પણ તમે માનવાના નથી એ મને ખબર છે. ભલે તમે પ્રયત્ન કરો છો, સારો પ્રયત્ન કહેવાય. જો સાક્ષાત્કાર કરવો હોય તો કૃષ્ણ પરમાત્માની એક જ વાત સાંભળવાની. બધાએ આંખ ખોલીને, ઊંઘતા હોય જાગી જાય, આંખ ખોલીને કરવો છે સાક્ષાત્કાર. હા, તો કૃષ્ણ પરમાત્માએ કહ્યું છે સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. બધા ધર્મો ત્યાગી અને મારી પાસે આવ. હવે હું તત્વજ્ઞાનની વાત કરું છું, જે ચોપડીઓમાં નથી, કોઈ સમજાવતું નથી અને કોઈને સમજાવવું નથી, એટલે કહું છું. હવે આ ધર્મ છોડીને આવે એટલે શું? સ્વામિનારાયણ ધર્મ છોડી દેવું? પુષ્ટિ માર્ગનો ધર્મ છોડી દેવું? ભગવાને જો એમ કહ્યું કે બધા ધર્મો છોડીને મારી પાસે આવ, તો તને હું મોક્ષ આપીશ. મોક્ષયિષ્યામિ મા શુચ. હવે જવાબ આપી દઉં, ચોપડીઓમાં નથી એટલે કહું છું, જવાબ આપી દઉં. તો ભગવાને જયારે એમ કહ્યું કે સર્વ ધર્માન પરિત્યજ્ય, એટલે બધા લિંગ છોડી અને મારી પાસે આવો, બધી નિશાની છોડી અને મારી પાસે આવો, તો હું તને તું આત્મા છે એવું જ્ઞાન આપું. કોને સમજાય? પ્રકરણ ગ્રંથોથી અભ્યાસ કર્યો હોય એને સમજાય. સ્વામીજી આજે મુખ્ય વાત સમજાવવાના છે, ચલો આજે જઈએ અને કાલ આવવાનો જ ના હોય એવા લોકોની વાત જવા દો. કોઈ પુણ્યશાળી ગત જન્મના પુણ્ય પાક્યા હોય એને સમજાય. હવે સમજાવું છું. લિંગ છોડી દેવાના એટલે જાતિ નીતિ કુલ ગોત્ર દુર્ગમ નામ રૂપ ગુણ દોષ વર્જિતમ દેશ કાલ વિષયાતિ વર્ધયદ બ્રહ્મ તત્વમસી. તું છે, તું તત્વમસી બ્રહ્મ તત્વમસી ભાવયાત્મની. એવી ભાવના કર, એવો વિચાર કર, એવું ધ્યાન કર, એવું નિધિ ધ્યાસન કર. ખોટા ખોટા આ સંપ્રદાય વાળા ગુરુઓના રવાડે ચડ્યા વગર ઉપનિષદ સમજ. સર્વધર્માન છોડી દે ને મારી. એટલે શું છોડી દેવાનું? જાતિ, હું બ્રાહ્મણ છું, વૈશ્ય છું, ક્ષત્રિય છું, ભૂલી જા, છોડી દે. મોક્ષ જોઈતો હોય તો મારી પાસે આવવા માટે. નીતિ છોડી દે, કુળ તારું છોડી દે. ધાર્મિક પૂજા કરવા બેસ્યો એટલે પેલા પૂજા કરાવનાર પૂછે, બ્રાહ્મણ પંડિત હોય તે, પંડિતજી છે કે નહીં? પંડિતજી શું પૂછો તમે? કે કયા કુળમાં જન્મ છે એવું પૂછો છો ને? બીજું શું પૂછો? ગોત્ર પૂછો, શાખા પૂછો. આને લિંગ કહેવાય. લિંગ એટલે ધર્મ. એટલે કૃષ્ણ કહે છે કે આ બધું છોડીને મારી પાસે આય. મોક્ષ જોઈતો હોય તો. પણ માફ કરજો પંડિતજી, મને જે લોકો આવી બધી પૂજા કરાવે, પહેલા પૂછે નામ શું, બાપુનું નામ શું, ગોત્ર શું, તમારી પોથીની શાખા શું, આવું બધું યાદ કરાવડાવે. તારે કૃષ્ણ કહે છે છોડી ના આવ. હવે ક્યાં પત્તો ખાયા કર્મકાંડીઓનો અને જ્ઞાનની વાતનો. પણ મને ગર્વ છે કે કર્મકાંડને પોતાનો પેશો બનાવનાર, કર્મકાંડની વાતો કરનાર, એ બધું ભૂસવા માટે આ પંડિતજી વર્ષોથી મારા પ્રવચનમાં આવે છે. એનો મને ગર્વ છે. અને ભગવાન ભૂસી નાખશે એનું અજ્ઞાન.
નહીતર કર્મકાંડી હોય ના આવે કોઈ દિવસ. તો ભગવાને કહ્યું જાતિ નીતિ કુળ ગોત્ર દુર્ગમ છોડી દે, બધું ત્યાગી દે. નામ રૂપ ગુણ દોષ વર્જિતમ. મારું નામ રમણ છે, મગન છે. એ આયો નગન અને જવાનો નગન, કોનો છગન અને કોનો મગન, તોય મારો બેટા કે આ રમણ. આ મારી છોકરી સમજી તમે નામ આપો ને, મારી બહેન આવે. હું જ્ઞાન શીખવાડનાર આવે તો અમે પાડીએ. સમજી તમે કોઈને નામ પાડ્યા છે, આ પાડ્યા છે. બે ચાર નામ કહી દો ને. એકનું નામ પાડ્યું સુગના, છોકરી હતી. એકનું નામ પાડ્યું પાર્થ. આ બધા નામ પાડે જ મેં. જોજો પેલો ફોટો લે ને, ફોટા એટલા ખોટા અને નામ એટલા ખોટા. નામનો તો નાશ થવાનો છે. એટલે જયારે મળદાને ઉપાડી જાય છે, રામ બોલો ભાઈ, રામ રામ બોલો રામ ભાઈ, આ શું જાય છે? તો કે નામી જાય છે. ન નામી નામ વગરનો ગયો. ટૂંકમાં કૃષ્ણએ કહ્યું મોક્ષ જોઈએ છે, જો અંદરથી હૃદયમાંથી નીકળે હા તો નામ રૂપ ગુણ દોષ છોડી દો, ત્યાગી દો. અને બ્રહ્મ તત્વમસી ભાવ્યા એવી ભાવના કરો કે હું નામ આકાર ગુણ લિંગ વગરનો નહીં જન્મેલો નહીં મરવા વાળો એક આત્મા છું અને બ્રહ્મ છું. બ્રહ્મ એટલે કોણ? સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ છું. એવી ભાવના કરવાની. એવી ભાવના એ ઉત્તમ ઉત્તમ છે. આજે છેલ્લી વાત તમને સમજાવી દઉં છું. આ ધ્યાન બ્યાનના જેટલા વર્ગો ચાલે, they are most popular but not સત્ય. ધ્યાન થાય જ નહીં. ધ્યાન કોનું થાય? જે વસ્તુ આપણાથી જુદી હોય. આ સ્ટીલનો ગ્લાસ છે, અહીં મૂક્યું અને મને મારો ગુરુ કહે કે ધ્યાન કરતો ગ્લાસ ગ્લાસ ગ્લાસ, સ્ટીલનો ગ્લાસ સ્ટીલનો ગ્લાસ સ્ટીલનો ગ્લાસ સ્ટીલનો ગ્લાસ સ્ટીલનો ગ્લાસ, ધ્યાન કરી શકો. તો આ ધ્યેય વસ્તુ કહેવાય. હું ધ્યાતા કહું અને આ સ્ટીલનો પાણી ભરેલો ગ્લાસ જેવું જ્ઞાન મને થાય. ધ્યાનમાં ત્રણ વસ્તુ હોય: ધ્યાન, ધ્યાતા, ધ્યેય. મેડિટેટર, પછી શું આવે? એક આવે મેડિટેટર એટલે ધ્યાન કરનારો. પછી મેડિટેશન એટલે ધ્યાનની પ્રક્રિયા અને ઓબ્જેક્ટ ઓફ મેડિટેશન. ધીસ ઇઝ ઓબ્જેક્ટ ઓફ મેડિટેશન. આ મેડિટેટર અને વચમાં ધ્યાન હોય. આત્મજ્ઞાનમાં આવું ના હોય. કૃષ્ણ તો કહે છે તું બધું છોડી દે, લિંગ છોડી દે અને મારી પાસે આવ તો હું તને સમજાવી દઉં. પછી એક માણસ આવે, શેના માટે આવ્યા છો? અમે સાંભળ્યું છે કે તમે બહુ જ્ઞાની છો એટલે તમારી પાસે ધ્યાન શીખવા આવ્યા છે. તો તમારું નામ શું? મારું નામ રમણ મગન. તો રમણ મગન તો લિંગ થયું. સમજાય છે? એ છોડી ના આવ, કૃષ્ણ કહે છે. સાહેબ બીજી વસ્તુ કહું, ધ્યાન એનું થાય, આ મૂર્તિ આટલે દૂર છે એનું ધ્યાન થાય, આ ખુરશી છે એનું ધ્યાન થાય, પેલો ઝાડ છે લીમડો એનું ધ્યાન થાય. એ મારાથી દૂર છે. હું તમને એક ખાનગી વાત કહી દઉં, કોઈને કહેતા નહીં. હવે તમે શું કરવાના ખબર છે? અમારા સ્વામીજીએ એક ખાનગી વાત મને કહી છે, હું તને કહું છું, તું કોઈને કહેતો નહીં. આ તમે બધા આવું જ કરવાના ને? એટલે કરશો કે નહીં? કરવાના. મને ખબર છે. તો એ તમને કહી દઉં કે આ મિલકત મારા બાપની નથી, આ જ્ઞાન ઉપનિષદની છે. પેલો આવ્યો કે મારે ધ્યાન શીખવું છે, મારું નામ રમણ છે. તો પહેલા તો એને ભૂલી જવું જોઈએ કે હું રમણ છું. પછી એ ભૂલી જવું ભૂલી જવું જોઈએ કે હું પુરુષ છું. સમજાય ને? પછી એ ભૂલી જવાનું કે ધ્યાન કરવા આવ્યો.
ધ્યાન એનું થાય જે આપણાથી દૂર હોય. હું આજે તમને બધાને કહી દઉં છું, તમારો આત્મા તમારાથી કેટલો દૂર છે, એટલે એનું ધ્યાન થાય નહીં. એનું શું થાય? જ્ઞાન થાય. અને અમે જ્ઞાન આપવા માટે આવીએ છીએ. ધ્યાનના વર્ગો ચલાવી ફી લઈ અને કમાણી કરવાનો વેપાર કરવા માટે અમે અહીં નથી. બહુ લોકોએ ધ્યાનના વર્ગો કર્યા, પોપ્યુલર થઈ ગયા. દે આર પોપ્યુલર એટલે પ્રખ્યાત થયા, પ્રતિષ્ઠિત નથી, પ્રતિષ્ઠા મેળવી. અમે પ્રતિષ્ઠિત છીએ એટલે અમારી પ્રતિષ્ઠાની કોઈ આવશ્યકતા નથી. અને તમે અમને યાદ કરો કે ના કરો, અમે જો આત્મા છીએ એવું સમજીએ છીએ, અમને બધા જ ઓળખે છે. હવે સમજી લેજો, ધ્યાન એનું થાય જે આપણાથી દૂર હોય, ધ્યાન એનું થાય જે આપણાથી બહાર હોય. તો સામે જે આ બધા મૂર્તિ આગળ બેસીને બધા કરે છે શું? એ ધ્યાનનો પ્રયત્ન કરે છે. નિધિધ્યાસન ઇઝ અ હાઈલી ટેકનિકલ વર્ડ. અંગ્રેજીમાં બે વસ્તુ કહેવામાં આવે, આ એક આગળ જોડીએ અને એક પાછળ જોડીએ. શું કહેવાય? પ્રિફિક્સ એન્ડ સફિક્સ. કોઈક વસ્તુને કોઈ નામની આગળ જોડવામાં આવે, કોઈ પાછળ જોડવામાં આવે. પ્રિફિક્સ એન્ડ સફિક્સ. તો નિધિધ્યાસન શબ્દમાં દી એ પ્રિફિક્સ છે. નિધિધ્યાસન એમાં દિધ્યાસન શબ્દ સંસ્કૃતમાં છે, આ વ્યાકરણની વાતો છે. એમાં ની એ પ્રિફિક્સ છે. એટલે હું સમજાવવા તમને એ માગું છું, આસન લગાવવાનું કેવી રીતે, કોઈક અમારે જેવા ભાઈ શીખવાનું, શાંતિથી બેસવાનું. શરીર વાંકું હશે તો વાંધો નહીં. આ બધા લોકો શું કહે? ટટ્ટાર બેસો. અલ્લાહ, ટટ્ટાર બેસો કે વાંકા બેસો, આ જોઈએ છે શું? આત્મા. શરીર સીધું રહેવું જોઈએ એવું નથી કહ્યું, મન સીધું રહેવું જોઈએ. ટટાર તો પેલો બેઠો છે અને પછી મન ડામાડોળ. આ સ્વામીજી છોડતા નથી, શાંતિપાઠ થતો જ નથી. રોજનો નિયમ છે કલાક ભણાવવાનો. આજે સ્વામીજીને ચક્કર ચડ્યું છે એટલે સ્વામીજી છોડતા નથી, શાંતિપાઠ કરતા નથી. મને તરસ લાગી છે અને મારે જવું છે 1 નંબર. છોડે તો જવું, છોડે તો જવું. એ શું કરે? ધ્યાન કરે. મન વાંકું ના હોવું જોઈએ એમ કહ્યું. સંસ્કૃતનો શબ્દ છે માતાજી, સ્થિરમ. આસન કેવું હોવું જોઈએ? સ્થિર સુખમ આસનમ. સ્થિરમ સુખમ આસનમ એટલે શરીર સ્થિર રાખવાનું એવું. પણ તત્વાર્થ લોકોને ના પકડાય. ભલે શરીર વાંકું હોય, ભલે હું આડો પડે હોવા, મન સ્થિર હોવું જોઈએ તો સુખ સ્થિર રહે. એટલે એવા આસનમાં બેસવાનું કે સુખ સ્થિર રહે, શરીર ના. સમજીએ? તમે જેટલા ઘાટા પાડવા એટલા પાડો. અમે તો જે છે એ છે. પલાટી વાળીને બેસવાના ખરા, બધાને દેખાયું, પણ મંડામાં ડોર હોય. બીજાની વાત નથી કરતો, મારી એક વાત કરી દઉં. 9000 ફૂટ ઉપર જયારે પહેલા રહેવા ગયો ત્યારે મને મનમાં એવું, આપણને બધા તપસ્વી તરીકે ઓળખે. હું 8x8 લાકડાની રૂમમાં 20 વર્ષ રહ્યો, પણ બારે ઓટલો હતો. એટલે રવિવારે કે અમુક પ્રસંગોમાં બહુ લોકો દર્શન કરવા આવે,
ઉપરથી બરફ પડતો હોય, હું શું કરતો સાચી વાત કરી દઉં, ત્યારે મને ખબર નથી, અજ્ઞાની હતો. એકલી લંગોટી પહેરી નાગો થઈ ઓટલા પર બેસતો હતો ને આમ બે રહું, બધો બરફ પડે. પછી બધા પબ્લિક બધી મંદિરમાં દર્શન કરવા આવી હોય ને એ જતા હોય, આમ જુએ કે આપણે તો આટલા કોટનો બોટનો ટોપી, આ બાબો જો ને નાગો બેઠો છે. એટલે મને મજા ક્યારે આવે કે જે પબ્લિક હોય ને એમ આમ જુએ, એ જોઈ અને આપણને પગે લાગે એટલે આપણે મોટા બાતમાં. પછી મને ખબર પડી આવું ના કરાય, આ તો ખોટું છે, આ તો લિંગ કહેવાય, આને છોડી દેવું જોઈએ. પણ હવે હું નથી કરતો, સુધરી ગયો. પેલા મને પણ ખબર નથી આ બધું. ખબર ક્યારે પડે એના પર મનન કરવું પડે. ચોપડીઓ વાંચવાથી પત્તો ખાશે નહીં. એ મનન કરવા મેં 20 વર્ષ ગાળ્યા. ક્યાં? એમાં રહેવા. આજે મનન કોઈને કરવું નથી, ગુરુ બની જવું છે બધાને. અને કપડા આલ્યા ને લાલ પીળા લીલા ધકેલો, જાઓ પેલા લોકોનું પ્રવચન કરો. પેલા અરે પણ તમે અનુભવ્યું છે ખરું? આજે નગ્ન સત્ય મેં તમને કીધું, આમાં પડાય નહીં. અને જો તમારે આવા ક્ષેત્રમાં આવવું હોય તો સાચા સાધક તરીકે સાધના કરવી હોય તો જ આવવાનું, દોડ નહીં કરવાના. નહીતર કઈ ગતિમાં જશો એ ખબર નથી આપણને. આજે પેટ છૂટી વાત મેં તમને કહી દીધી. જે જનરલી જેમ તમારે ધંધાની સિક્રેટ તમે કોઈને કહો નહીં ને, પણ મારો ધંધો છોડ ઠપ થઈ જાય. કાલથી છોડ કોઈ ના આવે, પણ મેં તમને સાચી વાત કહી દીધી કે ધ્યાન થાય નહીં. એને કહેવાય વિચાર. એટલા માટે આદિ શંકરાચાર્યજીએ કહ્યું, વસ્તુ સિદ્ધિ વિચારેણ ન કિંચિત કર્મ કોટિવી. કોઈ કર્મ કરવાનું નથી. આત્મ વસ્તુ વિચારણાથી. અને વિચારણા એટલે મન સ્થિર રાખવાનું. ભલે તમારે સગવડતા ના હોય, થોડા વાંકા બેઠા હોય, નો પ્રોબ્લેમ, તો મન સુખમય રહેશે. એટલે આ પતંજલિનું સૂત્ર છે, સ્થિરમ સુખમ આસનમ. લોકો એવું સમજ્યા કે શરીર સીધું રાખવાનું, શરીર નહીં, શરીરનું સુખ સીધું રહેવું જોઈએ, મન ક્યાંય જવું ના જોઈએ. આંખો બંધ કરીને ભગવાનનું નામ જોવા બેસીએ ને એટલે ઘરનું ચાવી ભૂલી ગયા કે ઘરને તાળું માર્યું છે કે એવું યાદ ના આવવું જોઈએ. આંગણામાં મેથી ફૂંકવી, હું પ્રવચનમાં આવી હતી કે બકરી આને ખાઈ તો નહીં જાય મેથી. આવો વિચાર આવે બહેનોને. અને જો અહીં આવ્યા હોય મારા પ્રવચનમાં અને ઢોકળાનું પલાળીને આવ્યા હોય તો અહીં શું વિચાર આવશે? ધ્યાન નહીં. આથો આવ્યો હશે કે નહીં, આથો આવ્યો છે કે નહીં, આથા નામ તારો બાપ આવે છે, આથો નહીં આવે. સાચી વસ્તુ સમજવાની. હવે આવા અસંગ સંસારમાં એક જ ધર્મ છે, સંસાર ધર્મ, જે શૂન્ય છે, પરબ્રહ્મ કે પુરુષોત્તમ અલિંગ છે. એને કોઈ લિંગ નથી, લિંગ સાથે જોડશો નહીં. આવા અસંગ સંસાર ધર્મ, શૂન્ય અલિંગ સર્વાધિષ્ઠાનમાં પુરુષને જે કોઈને અપરોક્ષ જ્ઞાન જોઈતું હોય અને આત્મજ્ઞાન જોઈતું હોય, બીજાને નહીં જાણવાનું, મારે મને જાણવાનું. એટલે અહમ બ્રહ્માસ્મિ, હું પોતે જ બ્રહ્મ છું.
આવું જ્ઞાન મેળવે છે મર્યા પછીની જીવતા, એને અમરતા અહીં મળે, એને મોક્ષ અહીં મળે, મર્યા પછી નહીં. ઇન શોર્ટ, લાસ્ટ મોક્ષ જીવતા મળે, મર્યા પછી મળવાનું નથી. આવું અલિંગ આત્માનું જ્ઞાન, જ્ઞાન એટલે દર્શન, આવા અલિંગ આત્માનું જ્ઞાન થાય તો જ સાક્ષાત્કાર થાય. આત્મદર્શન થાય. નોટ આફ્ટર ડેથ, લિવિંગ લિબરેટેડ જેને કહેવામાં આવે. જીવતા મોક્ષ મળે આપણને, મર્યા પછી નહીં. અને તો જ આપણે મુક્ત છીએ, જીવન મુક્ત છીએ એવો દાવો કરી શકીએ. વન્સ અગેન છેલ્લી વાત, અલિંગ આત્માનું દર્શન થવું જોઈએ. અને તમને બધાને અલિંગ આત્માનું દર્શન કરવા માટે પરમાત્મા શક્તિ અને ભક્તિ પ્રદાન કરે એવી પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ આપું છું. આવી શિબિરોની વાત આ શિબિરમાં હું કરવાનો છું. 3 તારીખથી 10 તારીખ. આજે સરસ વાત થઈ, તમે સારી રીતે સાંભળી. ઈશ્વર તમને શક્તિ આપે કે જેથી કરી અને તમે આ જન્મે મરતા પહેલા સાક્ષાત્કાર કરી અને જીવન મુક્તિ પ્રાપ્ત કરો એવી પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ આપું છું. હરિઓમ. શાંતિ પાઠ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.